મૂર્ખ ના બનો. તમને એવું લાગે છે કે બધું તમે કર્યું, તમારા એફર્ટ, તમારા સ્કિલ. જરૂર નથી. રેન્ડમનેસ પણ હોઈ શકે, એવું હું નથી કહેતો. એવું આ બુકમાં લખ્યું છે, ફૂલ્ડ બાય રેન્ડમનેસ. જોરદાર બુક છે, સાંભળો. એમાં એક બહુ મસ્ત વસ્તુ લખી છે કે એક ભાઈ એવું કહે છે કે હું પેલા ભાઈને છેલ્લા 40 વર્ષથી જોઉં છું, એકદમ ફિટ, હટ્ટા કટ્ટા, મનને લાગતું કદી મરશે. આ વાતનો કોઈ સેન્સ બને નહીં. જસ્ટ બિકોઝ તમે 40 વર્ષથી એમને જોવો છો એનો મતલબ એ નહીં કાલે નહીં મરે. યુ નેવર નો. ત્યાં આપણે એ વસ્તુ માની છે, પણ આપણે આપણી લાઈફમાં, આપણા કામમાં, આપણી ઇકોનોમીમાં આપણે કદી એવું નહીં માનતા કે કાલે શું થશે આપણને નથી ખબર. આપણને એવું લાગે હા બસ આવું ચાલે છે એટલે આવું જ ચાલશે. બિઝનેસ સરસ ચાલે તો સરસ સરસ જ ચાલશે. યુ નેવર નો. એક રેન્ડમ ઇવેન્ટ, એક અર્થક્વેક, એક વોર, કઈ ત્રીજા વર્લ્ડમાં ને તમને અહીં નુકસાન થાય છે, અહીં ક્રૂડનો ભાવ, તે વોર ત્યાં થયું, ક્રૂડનો ભાવ અહીં વધ્યું, આપણા પેટ્રોલના દામ વધી ગયા. યુ નેવર નો. સો આ બુકમાં બેસિકલી એવું જ કહેવા માંગે છે કે ફૂલ્ડ બાય રેન્ડમનેસ, મૂર્ખ ના બનો, તૈયારી રાખો, અને બધો શ્રેય પોતે લેવાની ટ્રાય ના કરો, હમ્બલ રહો. ક્યાંક એક ફેક્ટર રેન્ડમનેસનો પ્લે કરે છે ને કરે છે.